કહીને બંને ચકલીઓ પોતાના માળામાં જઈને મમ્મીને બધી વાત કરે છે. અગર સાચેમાં આ જાદુઈ હીરા છે તો સૌથી પહેલા તમે લોકો જાદુથી તમારી પાંખો પર લાગેલા ધબ્બા સાફ કરો. સાંભળીને બંને જણાએ એકબીજાની સામે જોયું અને ખુશ થઈને બોલી, હું ઈચ્છું છું કે મીનુની પાંખો પર જેટલા પણ ધબ્બા છે એ બધા જતા રહે. આટલું કહેતા જ તેના માથામાં રહેલા હીરામાંથી પ્રકાશ નીકળ્યો અને મીનુના શરીર પર પડ્યો અને બધા કાળા નિશાન ગાયબ થઈ ગયા. હું ઈચ્છું છું કે ટીનુના શરીર પરથી પણ જ્યાં જ્યાં કાળા ધબ્બા છે એ બધા જતા રહે. આમ કહેતા જ તેના માથામાં રહેલા હીરામાંથી પણ પ્રકાશ નીકળ્યો અને ટીનુના શરીર પર પડ્યો અને તેના શરીર પર રહેલા ડાઘ પણ મટી ગયા. વાહ મારા બાળકો, તમે બંને કેટલા સુંદર લાગો છો. આજે તો મારું મન ખુશ થઈ ગયું. ત્રણે ચકલીઓ આ વાતનો આનંદ માણવા લાગી. ફરીથી સાંજનો સમય થયો અને બધી ચકલીઓ ફરતી ફરતી એક જગ્યાએ આવીને બેસી. અને જ્યારે તેમણે ઝાડ પર ટીનુ અને મીનુને બેઠેલી જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે, આ તો ટીનુ અને મીનુ ચકલી છે. આ બંને આટલી સુંદર કઈ રીતે થઈ ગઈ? અરે સુંદર તો થઈ, પણ એમના માથા પર આજે હીરો ચમકી રહ્યો છે. એનાથી તો એ જંગલની સૌથી સુંદર ચકલી લાગે છે. તો શું હવે આપણે એમની સાથે મિત્રતા કરી લેવી જોઈએ? હવે તો એ આપણી સાથે આવી શકે છે ને? ટીનુ અને મીનુ ડાળી પર બેઠા બેઠા તેમને જ જોઈ રહી હતી. તેઓ રાહ જોતી હતી કે ક્યારે તેઓ તેમની પાસે મિત્રતાની વાત શરૂ કરે. યાર, મને તો બીક લાગે છે. જે રીતે આપણે પેલા દિવસે એમની ઇન્સલ્ટ કરી હતી એવું કહીને કે આ લોકો બદસુરત છે, ક્યાંક આજે આપણને એ લોકો બદસુરત કહીને ભગાડી ના દે. આમ વિચારીને મન હોવા છતાં પણ ચકલીઓએ તેમની સાથે વાત ન કરી અને ફરી પાછી ફરવા માટે ઉડી ગઈ.